મમ્મી, હા તમને ખબર છે આ તે દિવસે મેં વાત કરી હતી કે આદિત્યએ કોઈ કોલેજની છોકરી અને છોકરા પાસેથી પૈસા લીધા હતા. હા તો આદિત્ય હજુ પણ એ લોકોને ટોર્ચર કરે છે મમ્મીજી. સ્પેશિયલી એ છોકરીને અવારનવાર ફોન કરે છે અને માનસિક રીતે ટોર્ચર કરે છે. શું કરવું ને એ દીકરા નથી સમજાતું. મને એમ હતો કે મારા દીકરાને હું પોલીસવાળો બનાવીશ, લોકોની સેવા કરશે, લોકોની સમસ્યા દૂર કરશે, કોઈ પ્રોબ્લેમમાં હશે ને તો એની બાજુમાં ઊભો રહી એની પ્રોબ્લેમનું સોલ્વ કરશે. પણ ખબર નથી પડતી કે આ દીકરો કઈ દિશામાં જઈ રહ્યો છે, લોકોને હેરાન કરી રહ્યો છે. મીરા, હું કંઈ પણ સમજાવવાની કોશિશ કરીશ ને તો એ મારી વાત પણ નથી માનતો, અવળી વાત ઉપર લઈ જાય છે. તો શું કરું મમ્મીજી, તમે જ કહો ને. મેં પણ બહુ સમજાવવાની કોશિશ કરી છે. કોઈની દીકરીને એવી રીતે હેરાન ન કરવી જોઈએ. પોતાના ઓદાનો, પોતાની નોકરીનો ફાયદો ઉઠાવે છે આદિત્ય. આ તો ખોટું કહેવાય ને. ખોટું જ કહેવાય ને. હું પણ જાણું છું કે આદિત્ય જે કરી રહ્યો છે એ ખોટું છે. મને તો હવે એવી શંકા જાય છે કે આદિ પહેલેથી લોકોને હેરાન કરતો જ હશે. કદાચ એની હાઈ લાગી હશે અને આપણે ત્યાં સંતાન પ્રાપ્તિ નહીં થતી હોય. બની શકે, એવું પણ બની શકે. કારણ કે માણસની નીતિમાં કચરો હોય ને તો ઈશ્વર પણ કોઈ કામમાં સાથ ન આપે. પ્લીઝ, હવે એને સમજવાની જરૂર છે ને તમારે સમજાવવાની. કોઈની જુવાન દીકરી જો કે કરી બેસે ને તો ક્યાંય ના નહીં રહીએ આપણે લોકો. નોકરી તો જશે પણ સાથે સાથે આ નાક પણ કપાઈ જશે. સાચી વાત છે. હું હજી પણ આદિત્યને સમજાવવાની કોશિશ કરીશ. કેમ કે જો કોઈને બદદુઆ લાગી ગઈ ને તો આખી જિંદગી આપણે હેરાન થઈ જશું. દુઆ બહુ મોટી વાત છે પણ બદદુઆ લાગી જાય ને તો આખી જિંદગી બરબાદ થઈ જાય છે. હા, આ કહેવત છે ને કે કોઈ પણની દીધેલી હોય એ દુઆ હોય કે બદદુઆ અસર જરૂર કરે છે. મીરા, સાચું કહું ને તો હું પણ તારી ગુનેગાર જ છું ને. એક દાદી બનવાના ઓરતા મેં તને ગમે તેમ શબ્દ કીધા, જેમ ફાવે તેમ તારી સાથે વર્તન કર્યું, પણ એ સમજી ન શકી કે ક્યાંક ને ક્યાંક મારા દીકરાના નસીબનો પણ વાંક છે. એના જીવનકાળમાં જે પણ કાર્ય કરી રહ્યો છે એનો પણ વાંક છે. સાચી વાત છે તમારી. પણ બસ હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી મમ્મીજી. એ સમજી જાય ને તો આ વાત અહીંયા પૂરી થઈ જાય. અને હું તો કહું છું કે આવી નોકરી શું કરવી છે જ્યાં લોકોને દબાવવા પડે, હેરાન કરવા પડે. આના કરતાં તો સારા એ મજૂર હોય છે જે કમસે કમ કોઈની હાય તો નથી લેતા ને. સાંજ પડે સૂકો રોટલો ખાઈને શાંતિથી સૂઈ જાય છે. આ જાહો જલાલી, આ મિલકત, આ પ્રોપર્ટી એ બધું જ કારણ વગરનું છે આપણી પાસે. શું કામનું? જો એક નાનું બાળક ઘરમાં રમતું ન હોય તો આ બધી મિલકતો પણ શું કામની? ફક્ત બાળકની વાત નથી મમ્મીજી. તમારો દીકરો જે કરે છે એ પણ તો ખોટું જ છે. જાણો બની શકે ને કે ઈશ્વર એટલા માટે જ બાળક ના આપતા હોય. ખબર છે કે કર્મો તો સારા છે નહીં. કોકની દીકરીઓને હેરાન કરે છે, કાલ સવારે એના ઘરે દીકરી આવશે તો? મીરા, હવે હું આ વાતને આગળ નહીં વધવા દઉં. આદિ આવે ને એટલી વાર છે, બધી વાતની ચોખવટ કરી લઉં છું. અને તું પેલી છોકરીની વાત કરે છે ને તો હું કદાચ એને ફોન કરીને વાત કરી લઉં કે આદિ કાંઈ પણ કહે ને તો મને સીધી વાત કરજે. હા, કરી જોવો એક વખત વાત. ઠીક છે, તું કહે છે ને તો આ વાતનું સમાધાન થઈ જ જાય. કોઈકની બેન દીકરીઓને હેરાન કરી એ સારી વાત નથી. એ તો એના મા બાપનો પ્રશ્ન છે કે પોતાની દીકરી, પોતાની બેન ક્યાં જઈ રહી છે. એમાં આપણે કંઈ પડવાની જરૂર નથી. અને આમ પણ જો અવાવરું જગ્યાએ મળ્યા હોય, કોઈ ખોટી રીતે પકડ્યા હોય તો કહી શકાય ને. બાકી કોલેજ જતા હોય, સાથે બેસતા હોય, વાતચીત કરતા હોય તો એ લોકોની ફ્રીડમ છે, એને કોઈ કંઈ ના કહી શકે. પણ આ છોકરો આ ક્યાંથી શીખી લાવ્યો છે? કોણે એને શીખવાડ્યું હશે? ખબર નથી પડતી. ભોળપણનો ફાયદો ઉઠાવે છે મમ્મીજી. 17-18 વર્ષના છોકરાઓ છે, નાની ઉંમર છે, ખબર નથી પડતી એટલે એને બધી જ વાતમાં ભોળવી શકીએ અને ડરાવી પણ શકીએ. પણ દીકરા એ સારું પણ નહીં ને. હું પણ જાણું છું ને તું પણ જાણે છે કે વાત સારી નથી. પણ જો હવે આદિત્યના મગજમાં ઘૂસી જાય ને તો સારી વાત છે.
શું વાત કરે છે તું? હા હા જો પહેલા તો છે ને એનો ફોન તમે લોકો લઈ લેજો, એના ઘરે જઈને જલ્દી તમે. હરામખોર! આની જાતને પોલીસ વાળો કહે છે ને? હા? હે શું કર્યું છે? સામું નહીં બોલતો આજે. કેમ મારા જ ઘરમાં આવીને મને ધમકી આપીશ તું? ધમકી શું? મારીશ પણ ખરા તને આજે. અરે, શું વાંક હતો મારી ફ્રેન્ડનો? હા, રોજ ફોન કરીને બ્લેકમેલ કરતો હતો ને? તું જ હતો ને? શું થયું? અરે શું નથી થયું એમ પૂછો ને. ખોટી વાત કરી રહ્યો છે તું. અરે કોઈ ખોટી વાત નથી કરતો. એક મિનિટ શાંત પ્રૂફ થાવ. છે મારી પાસે, મેસેજીસ છે તારા મોકલાવેલા. અને તું જે વાત કરતો હતો ને કોલ રેકોર્ડિંગ પર નીકળશે, એટલે ચિંતા નહીં કરતો. પોલીસ સ્ટેશનમાં નહીં પણ ક્રાઇમ બ્રાન્ચમાં તારું નામ લખાવીશ. અરે પણ અને જોઉં છું કે કેવી રીતે બચી શકે છે તું. થયું છે કેશો પ્લીઝ. અરે કઈ વાત નથી, ચાલ તું બહાર ચાલ. છુપાવે છે શું કામ? બોલ ને. બધા વહીવટ બારોબાર જ બતાવવા છે ને તારે? છોકરા જોઈએ છે. હા, પારકી છોકરીઓને ઘરે બોલાવીને છોકરાઓ જણાવવાનું કામ કરાવડાવે છે આ તમારા ઇન્સ્પેક્ટર સાહેબ. શું બોલો છો તમે આદિ? શું બોલે છે આ? હું અને મારી ફ્રેન્ડ આવ્યા હતા ને તમારી પાસે, એ દિવસે 10,000 રૂપિયા તમને આમના માટે આપીને ફોન છોડાવીને ગયા હતા ને અમે લોકો. હા, મેં પૈસા આપ્યા હતા અને એ વાત તો પછી પતી જવી એ જોઈએ. પછી 17 વખત ફોન કર્યા છે અમને અને કેટલી વખત અમારી પાસેથી પૈસા માંગ્યા છે ને છેવટે શું કર્યું? હરામખોરે મારી ફ્રેન્ડને ઘરે બોલાવીને છેડતી કરી એમની. હા, મારી ફ્રેન્ડને કહેતો હતો કે છોકરા જોઈએ છે. અને આ બધું અમને થતું હશે કે મને કેવી રીતે ખબર પડી? અમારી ફ્રેન્ડે તો મને જણાવ્યું પણ નહોતું કે આટલા સમયથી આ હરામખોર એને બ્લેકમેલ કરી રહ્યો છે ને કરતો. તો પછી એક કામ કરો ને. ખસમથી તને ત્યારે ને ત્યારે તારી ઘરે આવીને તું ગમે તેવો દાટી દીધો જમીનમાં. આદિ આ શું કહે છે ક્યારનો? બરાબર અરે. કહે છે મમ્મીજી. હું બરાબર. તમે એક કામ કરો, આ બધા પ્રૂફ લઈ તમારી ફ્રેન્ડને લઈને જાઓ ને પોલીસ એ ચડાવ નહીં એને મરી વધારે. ગઈ છે મારી ફ્રેન્ડ. શું? આત્મહત્યા કરી નાખી છે એને. હરી ગઈ છે આ નાલાયકની ધમકી હોતી ડરીને. કી ગઈ છે? સુસાઇડ નોટ લખી છે. સુસાઇડ નોટમાં આ બધી જ વાતનો ઉલ્લેખ છે કે ક્યાંથી શરૂઆત થઈ હતી અને શું શું કર્યું છે આરામ. આ એ ક્યારની ફાટી ગઈ હશે. ફાટી ગઈ હશે ને? નહીં ફાટે સુસાઇડ નોટ, કારણ કે સુસાઇડ નોટ મારી પાસે છે. અને તને શું લાગે છે આ બધા પુરાવાઓ તો ડિલીટ કરાવડાવી દઈશ એમ? કોઈ એક પુરાવો, માત્ર હું એક નહીં, મારી જેવા ઘણા બધા લોકોને લૂંટ્યા છે ને તે કરપ્શન કરીને એ તારા બધા જ કાળા ચિઠ્ઠાઓ બહાર કઢાવીશ. અને જોઉં છું આ તારી સાથે કોણ પેલો આ તારો 2% ફદ્યો, આ કોણ કાળું ને તો પકડીને છોડીશ નહીં સાલાને. એણે જ કહ્યું હતું કે તમે સાહેબને જઈને મળી લેજો, એકલા મળજો, આને સાથે નહીં લઈ જતા. આમ ખોર સાલા, મારી ફ્રેન્ડનો શું વાંક હતો? જિંદગી ખરાબ કરી નાખી એની. તમે જ કહો ને, બિચારીની પાસે કોઈ રસ્તો ના વધ્યો કે એને આત્મહત્યા કરવી પડી. ત્યાં સુધી આ ભાઈ પીછેહટ નથી કરતો અને હજી કહે છે કે બધા પુરાવાઓ ડિલીટ કરાવી દઈશ. હા, આને શું લાગે છે કે આ પોલીસ સ્ટેશન તારા બાપનું છે? જ્યારે હોય ત્યારે પોલીસ છું ની ધમકી મારતો હતો ને. શું કરીએ અમે લોકો બિચારા? ખાલી દોસ્તી હતી, નજીવી દોસ્તી, સામાન્ય એવી દોસ્તીને કેવી વાતોનું સ્વરૂપ આપી દીધું આને. બિચારી મને હંમેશા કહેતી કે જો આપણે હવે મળવાનું બંધ કરવું પડશે, આવી રીતે મળીશું ને તો બનશે કે પોલીસ આવી જશે તો. અરે એટલો ડર એના મગજમાં વ્યાપી ગયો હતો કે બિચારી એકલી બહાર પણ નહોતી નીકળતી. રક્ષક જ ભક્ષક બને તો શું કરે પ્રજા બિચારી? આપોને જવાબ બને. તમારી વાત એકદમ સાચી છે મમ્મી. તમે તમારા દીકરાને પોલીસ શું કામ બનાવ્યા હતા? કે લોકોની સેવા કરે, સેવાનો ધર્મ નિભાવે. પણ તમારા દીકરાએ શું કર્યું? પોતાના હોદ્દાનો, પોતાની ખુરશીનો હંમેશા દુરુપયોગ કર્યો છે આ માણસ. અને તમે ચિંતા ન કરો, તમારી પાસે બહુ મોટો પુરાવો છે. હું સાથે આવીશ, હું બધી જ વાત કરીશ ત્યાં આવીને, નિવેદન લખાવીશ કે છોકરીના મોતની પાછળનું કારણ મારો પોતાનો પતિ છે. મીરા એકલી નહીં, હું પણ જઈશ, કહીશ કે મારા દીકરાએ ગુનો કર્યો છે ને તો એને કડકમાં કડક સજા થવી જોઈએ. આજ દિન સુધી
તારી આયામાં હા રાખી. મને નહોતી ખબર કે તું કોઈકનો આવી રીતે જીવ પણ લઈશ. તને જનતાની સેવા કરવા મોકલો હતો, નહીં કે એને હેરાન કરવા. ઓહ, જે થવાનું તું એ થઈ ગયું છે અને થવાનું હતું એ થઈ ગયું છે. કોઈ વ્યક્તિનો જીવ જાય એ થવાનું હતું. હા, આટલું સામાન્ય રીતે બોલી રહ્યો છે ને, નાલાયક. યાદ રાખજે, આ જેલના સળિયાની પાછળ તું તારી આખી જિંદગી ના કાઢે ને તો મારું નામ પણ દેવાંગ નહીં. અને ગમે એમ કરીને આ તારું જે ઘમંડ હતો ને કે તું પોલીસ વાળો છે, તું ધારે એ કરી શકે છે, હવે જોઉં છું આ તારી લાગવગ, તારા માણસો ક્યાં સુધી કામ કરે છે ને કેવી રીતે કામ કરે છે. આજે તે સાંજ સુધીમાં આ વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કરાવડાવીને આજે સાંજે જ ફેસલો કરાવીશ તારો. યાદ રાખજે. જોઈ લીધું ને? એટલે જ કદાચ ઈશ્વર તમને બાળક નહીં આપતા હોય. ખબર હશે ને કે આ ખોટા ઘરમાં જો ભૂલે ચૂકે દીકરી જન્મીને તો એનું પણ ભવિષ્ય કંઈક આવું જ હશે. તમે લોકો સમજતા કેમ નથી? બધા લોકો માનસિક રીતે આટલા સ્ટ્રોંગ નથી હોતા કે કોઈની ખોટી વાત માની લે કે કોઈની ખોટી વાત ન માને અને સ્ટ્રોંગ થઈને સામે જવાબ આપે. કોઈ માણસ મનથી તૂટી પણ જાય. અને ખાસ કરીને નાના બાળકો સ્કૂલ કોલેજમાં જે બાળક ભણતું હોય, જે સ્ટડી કરતું હોય, જેને દુનિયાદારીની કઈ ખબર જ નથી, એને તમારા જેવા લોકો વાતોમાં ફસાવી અને પૈસા પડાવે છે. તમને નોકરી આના માટે નહોતી આપી આદિ. તમે તમારી નોકરીનો વર્દીનો ગેરફાયદો ઉઠાવ્યો છે. તો એક વાત સાંભળી લેજો, કેસ તો થશે તમારા, પણ તમારા અને મારા ડિવોર્સ પણ થશે. કહું છું. મીરા, મીરા, જોયું ને, તારા કર્મોનું ફળ મળી ગયું ને. સત્તા સુખ એક બાજુ, તારી પત્ની પણ ડિવોર્સ કરીને જતી રહી છે તારી લાઈફમાંથી.